5.2 ના આપણે લેક્ચર લીધેલા છે. આજે એનું છેલ્લા 5 દાખલા ચલાવીએ. 16મો દાખલો, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. હવે ત્રીજું પદ 16 એટલે a3 બરાબર 16 થશે. સાતમું પદ એટલે a7, પાંચમા પદથી 12 વધારે એટલે a5 12 થશે. a5 12. તો આ બે માહિતી આપેલી છે અને આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. આપણે પહેલા આ પદનો ઉપયોગ કરીએ. a7 બરાબર a5 12. a7 એટલે a 60, a5 એટલે a 40 વત્તા 12 જેમ છે. બંને ચલ a અને 40 બરાબરની જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવીએ તો બંને કેવા થઈ જશે? માઈનસ. આ જેમ છે એમ. અને માઈનસ એ -40 બરાબર જમણી બાજુ રહેશે માત્ર 12. પ્લસ એ માઈનસ એ ઉડી જશે અને 60 40 એટલે થઈ જશે 2d બરાબર 12. 2 ગુણ્યા d છે એટલે બરાબરની ડાબી બાજુ ગુણાકાર હોય અને કોઈ સંખ્યા જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. 12 ભાગ્યા 2 એટલે d મળી ગયા આપણને 6. કોઈ પણ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદનો તફાવત આપણને ખબર હોય તો આખી સમાંતર શ્રેણી લખી શકાય. તો એમાંથી આપણને તફાવત મળી d, સામાન્ય તફાવત. હવે પ્રથમ પદ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. a3 બરાબર 16 આપણને આપેલા છે. a3 એટલે a 2d બરાબર 16. એમાં d ની કિંમત મૂકીએ આપણે 2 ગુણ્યા 6 12 પ્લસ 12 સામે જઈને કેવા થઈ જશે? માઈનસ. તો a બરાબર 16 ઓછા 12. તો પ્રથમ પદ પણ મળી ગયું 4. હવે પ્રથમ પદ 4 મળી ગયું તો મોઢે પણ સમાંતર શ્રેણી લખી શકાય અને આપણે સ્ટેપ લખ્યા છે. સ્ટેપ પરથી લખીએ આપણે. a1 એટલે પહેલું પદ a1 બરાબર a બરાબર 4, a2 એટલે a + 1b 4 + 6 બરાબર 10, a3 બરાબર a + 2d 4 + 2 ગુણ્યા 6 6 × 12 = 4, 16, a4 બરાબર a + 3d 4 + 3 ગુણ્યા 6 18 18 = 22. તો એ રીતે આપણને સમાંતર શ્રેણીના પાછળના પદ મળી શકે. તો આમ માગેલી સમાંતર શ્રેણી 4 10 16 22 28 થશે. બરાબર. દાખલા નંબર 17, 3 8 13 થી 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે છેલ્લેથી 20મું પદ શોધવા માટે છેલ્લું પદનો ક્રમ કયો છે એ આપણે શોધવો પડે. બરાબર. બીજી એક રીત એવી છે કે શ્રેણીને જ ઊંધી લખી નાખો. 253 પછી તફાવત 5 છે, આમાં 5 વધતા જાય છે તો ઊંધી લખશો તેમાં 5 ઘટતા જશે, તફાવત -5 આવશે અને સીધું a20 શોધો. એ બધા 19 થી મળી જાય. બરાબર. તો બે રીતે દાખલો ગણી શકાય. પહેલા આપણે આ રીતે જોઈએ. તો એમાં a બરાબર 3 અને d બરાબર 5 છે. સૌથી પહેલા આપણે n શોધશું. આવા દાખલા આપણે અગાઉ ભણેલા છે કે આમાં નંબર ઓફ પદ કેટલા છે. બરાબર. તો an બરાબર a + n - 1 into d એમાં કિંમત મૂકીએ. an બરાબર 253 છે એટલે આની જગ્યાએ લખ્યા 253 a તરીકે 3 વત્તા n - 1 into d તરીકે 5 પ્લસ 3 સામે જશે તો માઈનસ થશે. 253 - 3 બરાબર 5 કૌંસમાં n - 1, 250 બરાબર 5 કૌંસમાં n - 1. 5 ગુણ્યા આ કૌંસ છે એટલે 5 આ બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં જશે. તો 250/5 બરાબર n - 1 થશે. 50 5 250 એટલે n - 1 બરાબર થયા 50 અને n બરાબર થશે 50 + 1, n બરાબર થશે 51. તો આ શ્રેણીમાં ટોટલ આ 51 નું પદ છે. બરાબર. હવે છેલ્લેથી 20મું પદ આપણે શોધવું છે. બરાબર. તો છેલ્લેથી 20મું પદ બરાબર કુલ પદ 51 ઓછા 20 અને વત્તા 1 કરવું પડશે. બરાબર. એટલે 51 ને 1 52, 52 ઓછા 20 એટલે 32મું પદ થશે. આપણે a32
જે છે એ છેલ્લેથી 20મું પદ થશે, છેલ્લેથી 20મું પદ, બરાબર. તો a32 બરાબર a પ્લસ 31 d, એ છે 3 વત્તા 31 કૌંસમાં 5, 5 × 5 વત્તા 5 × 15, 155, 155 ને 3 એટલે કે 158 થશે. તો છેલ્લેથી 20મું પદ આપેલી સમાંતર શ્રેણી નું છેલ્લેથી 20મું પદ 158 છે, બરાબર. હવે એની બીજી રીત જોઈએ આપણે. બીજી રીત એમાં આપણે શ્રેણીને ઊંધી લખી નાખીશું. 253, 248, 243 થી આ રીતે થશે. એટલે એમાં a બરાબર મળશે આપણને 253 અને d બરાબર થશે 248. આમાં a1 a2 છે, a2 - a1 -253 બરાબર થશે -5, બરાબર. હવે સમાંતર શ્રેણી ઊંધી લખેલી છે એટલે આપણે 20મું પદ શોધવાનું, એટલે ડાયરેક્ટ આપણે a20 શોધીશું. છેલ્લેથી 20મું પદ a20 બરાબર a + 19d. તો બરાબર a એટલે થશે 253 વત્તા 19 કૌંસમાં -5, બરાબર. એટલે 253 ઓછા 55, 19 × 55 ઓછા 55. તો 253 માંથી આપણે 95 બાદ કરીએ તો થઈ જશે 158, બરાબર. તો આ રીતે પણ દાખલો ગણી શકાય, બરાબર. 18મો દાખલો. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. ગણિતમાં હંમેશા રકમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ગણ્યારે રકમની પડી નથી હોતી, પણ ભલભલી પરીક્ષાઓમાં પણ રકમ સમજવામાં જ બધાને તકલીફ પડતી હોય છે, બરાબર. એટલે રકમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. રકમ બહુ ધ્યાનથી વાંચો, સમજો, બરાબર. અને પછીના સ્ટેપ પણ જ્યારે લખો ત્યારે બહુ, અત્યારે પણ આ વિડિયો જુઓ તો તમે ધીમે ધીમે જો, સમજાય પછી જ આગળ વધો. એવું નહીં કે સડસડાટ જોઈ લીધું, બરાબર. હવે આપણે આમાંથી ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, એટલે a4 વત્તા a8 બરાબર 24 આવું આપણને આપેલું છે. છઠ્ઠા અને 10મા પદ એટલે a6 વત્તા a10 બરાબર 44. આ બે વસ્તુ આપણને આપેલી છે અને પ્રથમ 3 પદ શોધવાના છે, એટલે કે a1 a2 a3 આપણે શોધવાના છે. a4 એટલે a વત્તા 3d, a8 એટલે a વત્તા 7d બરાબર 24. તો માટે 2a વત્તા 10d બરાબર 24. દરેક પદને આપણે 2 વડે ભાગી નાખીએ તો આ થશે a વત્તા 5d બરાબર 12. એને આપણે પરિણામ 1, બરાબર. આની મદદથી આપણને પરિણામ 2 મળશે. a + 5d વત્તા a + 9d બરાબર 44. માટે 2a + 14d બરાબર 44. આને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો માટે a + 7d બરાબર થઈ જશે 22. પરિણામ 2 ના આપીએ. સમીકરણ પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા તો a + 7d બરાબર 22, a + 5d બરાબર 12, માઈનસ 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 બાદબાકી કરતા એટલે નીચેના પદની નિશાની બદલવાની. તો પ્લસ એ માઈનસ એ ઉડી જશે. 7d - 5d એટલે થશે 2d અને બરાબર થશે 10. તો d બરાબર થશે 10 ભાગ્યા 2 એટલે d આપણને મળશે 5, બરાબર. d મળશે 5. હવે d 5 મળ્યા એની કિંમત આપણે પરિણામ 1 પર
a વત્તા 5 કૌંસમાં 5 બરાબર 12 b બરાબર 5 તો માટે a બરાબર પાયો પછી સામે જઈને માઈનસ થશે તો a મળે આપણને -13 બરાબર તો હવે આપણે પ્રથમ ત્રણ પદ a1 બરાબર a બરાબર -13 a2 બરાબર a plus b -13 plus 5 બરાબર -8 a3 બરાબર a plus 2b -13 plus 2 into 5 બરાબર -3 બરાબર તો આમ સમાંતર શ્રેણી ના પ્રથમ ત્રણ પદ -13 -8 -3 છે બરાબર 19મો દાખલો સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે બરાબર તો ₹7000 થશે આના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવીએ તો પહેલા વર્ષે ₹5000 છે બીજા વર્ષે ₹200 વધે છે એટલે સેલેરી થશે ₹5200 ત્રીજા વર્ષે બીજા ₹200 વધે છે એટલે સેલેરી થશે ₹5400 એમ કરી અને ₹7000 એનો સેલેરી થાય એ કેટલામાં વર્ષે થશે એ આપણે શોધવાનું છે બરાબર કેટલામાં વર્ષે થશે તો આમાં આપણે a થશે પ્રથમ પદ 5000 તફાવત b બરાબર થશે 200 અને an બરાબર થશે 7000 an બરાબર a plus n minus 1 into d બરાબર 7000 આની આપણે જરૂર નથી n ની એટલે માટે હવે કિંમતો મૂકી દઈએ a ની જગ્યાએ 5000 વત્તા n minus 1 into 200 બરાબર 7000 પ્લસ 5000 સામે જઈને કેવા થઈ જશે માઈનસ તો 200 કૌંસમાં n minus 1 બરાબર 7000 ઓછા 5000 200 કૌંસમાં n minus 1 બરાબર થશે 2000 માટે 200 સામે છેદમાં જશે n minus 1 બરાબર 2000 છેદમાં 200 બે શૂન્ય ઉડી ગયા 2020 એટલે n minus 1 બરાબર થયા 10 minus 1 સામે જઈને પ્લસ થઈ જશે 10 ને 1 11 તો 11 વર્ષે એટલે 95 છે તો 95 96 97 98 100 1 2 3 4 અને 5 તો 2005 માં કયા વર્ષે બરાબર તો 2005 ની સાલમાં સુબ્બારાવ નું વેતન ₹7000 થશે 11 વર્ષ પછી બરાબર ઓકે 20મો દાખલો લાસ્ટ આજનો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે જો n અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો n નું મૂલ્ય શોધો n બરાબર કેટલા બરાબર પ્રથમ અઠવાડિયે જે કરે છે એનું પ્રથમ પદ થશે ₹5 બીજા અઠવાડિયામાં ₹1.75 વધારે છે એટલે બીજા અઠવાડિયે થશે ₹6.75 ત્રીજા અઠવાડિયે એમાં 1.75 વધશે એટલે 7 ને 8 ₹50
બરાબર 750 અને 850. ત્રીજા અઠવાડિયે ચોથા અઠવાડિયે એમાં વધારો થશે 9 રૂપિયા 50 પૈસા 10 રૂપિયા 25 પૈસા. બરાબર આ રીતે વધતા વધતા રૂપિયા 20.75 સુધીની બચત કરે છે. બરાબર આપણા માટે આ an થશે ને આપણે n શોધવાના છે. a બરાબર થશે 5, b તો 1.75 થશે અને an બરાબર 20.75. સૂત્ર લખીએ an બરાબર a plus n minus 1 into d અને an ની કિંમત આપેલી છે 20.75. એટલે આની હવે જરૂર નથી. અહીંથી આપણે આગળ વધીએ તો a ની જગ્યાએ લખીએ 5 n minus 1 into 8.75 બરાબર 20.75 પ્લસ 5 સામે જઈને માઈનસ થઈ જશે. એટલે n minus 1 8.75 બરાબર 20.75 ઓછા 5. n minus 1 8.75 બરાબર 15.75 થશે. હવે n minus 1 બરાબર 15.75 એમાં પોઈન્ટ કાઢીએ તો નીચે 16 લખશું અને 1.75 સામે છેદમાં જશે. એમાં આપણે 1.75 એટલે 175 લખીએ તો ઉપર 16 લખશું. આ 100 બંને ઉડી જશે. હવે 1575 છે 1575 હું તમને સમજાવું કે કોઈ પણ સંખ્યા ધારો કે 800 છે તો 25 ગુણ્યા કેટલા થાય એ મોઢે આવડી જાય. બરાબર કે 25 ગુણ્યા 32 થશે. 800 એટલે 25 ગુણ્યા 32 થશે કારણ કે 100 માં 25 4 વાર આવે છે તો 800 માં 832 વખત. બરાબર 1825 બરાબર 25 ગુણ્યા કેટલા થાય તો 18 ચોક 72 એમાં એક 25 ઉમેરવાના એટલે 25 ગુણ્યા 73. બરાબર 1850 હોય તો 25 ગુણ્યા 18 ચોક 72 અને 50 એટલે બે બીજા ઉમેરવાના એટલે થઈ જશે 74. 1875 હોય તો 25 ગુણ્યા થાય 75. બરાબર 2375 છે ધારો કે 2375 બરાબર તો 100 માં 4 વખત 25 આવે છે તો 23 ચોક 92 92 માં બીજા 3 ઉમેરી દેવાના એટલે 95. તો આ થશે 25 ગુણ્યા 95. તો એવી રીતે છેલ્લે 25 50 કે 75 હોય કોઈ પણ સંખ્યામાં તો તમે 25 ના ગુણિત છે એ અને એ તમે મોઢે ગણતરી કરીને લખી શકો. તો 15 ચોક 60 અને બીજા 3 25 લેવાના એટલે 60 ને 3 63 એટલે n - 1 બરાબર થશે 63 ગુણ્યા 25. 15 ચોક 60 અને 75 માં બીજા 3 25 એટલે 60 ને 3 63 ગુણ્યા 25 175. ઈ તો આપણે મોઢે આપણે 25 નવા 175 25 છંગ 150 25 સત્તા 175 25 સત્તા 175 એટલે 25 ગુણ્યા થશે 7. તો 25 25 ઉડી જશે 7 નવા 63 બરાબર. તો n - 1 બરાબર થાય 9. n બરાબર 9 વત્તા 1 એટલે n બરાબર થઈ જશે 10. આમાં આપણે n જ શોધવાના છે બરાબર. તો n બરાબર થઈ જશે 10. આ સાથે આપણે 5.2 મોટું 20 દાખલા વાળું પૂરું કર્યું. પાછળ 5.3 છે એમાં ઘણા બધા દાખલા છે અને નવું એક સૂત્ર સમાંતર શ્રેણીના પદોના સરવાળાનું અને બીજા એક સૂત્ર એ આપણે શીખશું. અત્યારે તો આપણે આજે મેઈન સૂત્ર જે છે an બરાબર a plus n minus 1 into d એનો સૌથી વધારે ઉપયોગ કર્યો. ઓકે તો સી યુ મળીએ નેક્સ્ટ લેક્ચર.